શિવ પુરાણ છે એ કૃપા કરી આપ અમને જણાવો। શિવ પુરાણની અંદર 7 સંહિતાઓનું વર્ણન છે, 24,000 શ્લોકો છે। શિવ પુરાણનો પ્રારંભ એ પ્રયાગ નામના તીર્થથી થાય છે। સૌથી પ્રથમ નંબરની જે સંહિતા છે એનું નામ છે વિદ્યેશ્વર સંહિતા। વિદ્યાનામ ઈશ્વરઃ વિદ્યેશ્વરઃ। વિદ્યાઓના ઈશ્વર કોણ છે? તો કે ભગવાન શિવ છે। જ્ઞાનમ ઈચ્છેત મહેશ્વરાત। જેને વિદ્યા મેળવવી હોય, જ્ઞાન મેળવવું હોય, એને શિવની ઉપાસના કરવી પડે। એટલા માટે શિવ પુરાણની પ્રથમ જે સંહિતા છે એનું નામ છે વિદ્યેશ્વર સંહિતા। 25 અધ્યાયોની અંદર શ્રવણ, કીર્તન અને મનન આ 3 સાધનોની શ્રેષ્ઠતા બતાવી છે। કેતકી નામનું જે પુષ્પ છે આપણે ભગવાન શિવને ચડાવાતું નથી, એ કેતકીને ભગવાન શિવે જે શાપ આપ્યો હતો એનું વર્ણન છે। સૌથી પહેલા ભગવાન શિવનું જે લિંગનું પ્રાગટ્ય થયું એ અરુણાચલ પ્રદેશમાં થયું હતું। શિવલિંગ સૌથી પહેલા પૃથ્વી પર ક્યાં પ્રગટ થયું? અરુણાચલ પ્રદેશની અંદર। ભસ્મ જે આપણે ધારણ કરીએ છીએ એ ભસ્મની અંદર 3 રેખાઓ છે। એ 3 રેખાઓની અંદર 27 દેવતાઓ નિવાસ કરે છે, એનું વર્ણન આમાં છે। ભગવાન શિવને આપણે જે નૈવેદ્ય પ્રસાદ અર્પણ કરીએ તો એ આપણે ગ્રહણ કરી શકાય કે કેમ એના નિયમો ત્યાં બતાવ્યા છે। જે શિવનો ભક્ત હોય એ ભગવાનનો પ્રસાદ લઈ શકે છે। ભગવાન શિવનો જે પંચાક્ષર મંત્ર છે ઓમ નમઃ શિવાય, એ પંચાક્ષર મંત્રનું રહસ્ય એ પ્રથમ વિદ્યેશ્વર સંહિતામાં છે। ઓમકાર જે પ્રણવ છે એ પ્રણવનું સ્વરૂપ એ વિદ્યેશ્વર સંહિતામાં છે। આપણે એક મુખીથી લઈ અને 14 મુખી સુધીના રુદ્રાક્ષ પહેરીએ છીએ। એ એક મુખીથી 14 મુખીના રુદ્રાક્ષનું મહત્વ એ આ શિવ પુરાણમાં રહેલું છે। ત્યાર પછી આપણે ભગવાનની જે આરતી કરીએ છીએ, આરતી વંદના, એ આરતી ચરણની અંદર કેટલી વાર ઉતારવી, ભગવાનના નાભી પ્રદેશમાં કેટલી વાર, ભગવાનના મુખમંડલમાં કેટલી વાર અને ભગવાનના આખા શરીર ઉપર કેટલી વાર ઉતારવી જોઈએ, એનું આખું રહસ્ય એ શિવ પુરાણના પ્રથમ એ વિદ્યેશ્વર સંહિતામાં આપ્યું છે। અને આ રીતે વિદ્યેશ્વર સંહિતાના આ મુખ્ય તત્વો છે। બીજા નંબરની સંહિતા છે રુદ્ર સંહિતા, જેની અંદર અલગ અલગ ખંડ છે। સૃષ્ટિ ખંડ, એમાં સૃષ્ટિનું વર્ણન છે। સતી ખંડની અંદર સતીની ચરિત્રની કથા છે। પાર્વતી ખંડની અંદર પાર્વતીજી જે હિમાલય અને મેનકાને ત્યાં જન્મ લઈ અને પ્રગટ થયા હતા એ પાર્વતીજીની કથા છે। ત્યાર પછી શિવ સાથે વિવાહ થયા અને કાર્તિકેયજીનો જે જન્મ થયો એ કુમાર ખંડમાં એ કાર્તિકેયજીના જન્મનું કથન છે। ત્યાર પછી કાર્તિકેયનું જે યુદ્ધ થયું હતું એ યુદ્ધ ખંડમાં તેનું વર્ણન છે। ત્યાર પછી ત્રીજા નંબરની શતરુદ્ર સંહિતા છે, જેની અંદર ભગવાન શિવની 8 મૂર્તિઓનું વર્ણન છે। એ કવિ કાલિદાસે એક જ શ્લોકમાં 8 મૂર્તિનું વર્ણન કર્યું છે। યા સૃષ્ટિ સ્રષ્ટુરાદ્યા વહતિ વિધિહુતં યાહ વિરિયા ચ હોત્રી યે દ્વે કાલમ વિદત્ત શ્રુતિ વિષય ગુણા યા સ્થિતા વ્યાપ્ય વિશ્વં યા માહુ સર્વબીજ પ્રકૃતિ રીતિ યયા પ્રાણિન પ્રાણવંતઃ પ્રત્યક્ષાભિપ્રપન્નસ્તનુભિરવતુ વસ્તાવિરષ્ટાવિરીશઃ। કવિ કાલિદાસ કે જે સંસ્કૃત સાહિત્યના પિતા કહેવાય છે, એમને 7 કૃતિઓ બનાવી છે અને એમાં ભગવાન શિવની આ અષ્ટમૂર્તિનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે। એ 8 જે મૂર્તિ છે એનું વર્ણન એ શતરુદ્ર સંહિતામાં છે। ત્યાર પછી હમણાં જ જે આપણે સલભ અવતારની ચર્ચા કરી કે ભગવાન શિવે એ નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત કરવા માટે જે અવતાર ધારણ કર્યો, એ અવતારની જે કથા છે એ ખૂબ ગુહ્ય રાખવામાં આવી છે। આ તમને કોઈ કથાકાર નહીં કહે। આ જે સલભ અવતારની શિવની જે કથા છે એ તમને કોઈ જણાવશે નહીં, કારણ કે ગુહ્ય છે, ગુપ્ત રાખવામાં આવી છે। એ 97 અવતારોની શિવ અવતારોની જે ચર્ચા છે એ શતરુદ્ર સંહિતામાં છે। અને દધીચી ઋષિની જે આપણે કથા સાંભળી હમણાં, જે નૈમિષારણ્યમાં દધીચી ઋષિનો આશ્રમ હતો, એ દધીચી ઋષિની કથા પણ આમાં છે। ઉજ્જૈનમાં જે મહાકાલ બિરાજે છે, એ મહાકાલ આદિ જે 10 પ્રમુખ ભગવાન શિવના અવતારો છે, એની સામે 10 પાર્વતી એટલે શક્તિના પણ અવતારો છે। મહાકાલ છે તો મહાકાલી પણ છે। તો એ જે આખી ચર્ચા છે એ શતરુદ્ર સંહિતામાં છે। અને ભગવાન શિવના એક અંશમાંથી હનુમાનજી મહારાજનો જે જન્મ થયો એ હનુમાનજીના અવતારની જે કથા છે એ પણ શતરુદ્ર સંહિતામાં છે।
ત્યાર પછી ચોથા નંબરની જે સંહિતા છે એનું નામ છે કોટી રુદ્ર સંહિતા. એમાં 43 અધ્યાયો છે. એમાં 12 જ્યોતિર્લિંગની કથા છે. સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ. આ 12 જ્યોતિર્લિંગ જે છે એની કથા એક કોટી રુદ્ર સંહિતામાં આપી છે. ભગવાન શિવના 1000 નામ, શિવ સહસ્ત્ર નામનું સ્તોત્ર એ પણ આમાં છે. પછી આપણે શિવરાત્રી ઉજવીએ છીએ. વર્ષની 4 રાત્રિઓનું મહત્વ એ આપણને બતાવવામાં આવ્યું. કાલ રાત્રિ મોહરાત્રિશ્ચ દારુણા. મહારાત્રિ એમાં જે શિવરાત્રીનું વ્રત છે એનું વિધાન આમ આપ્યું છે. બાજુમાં આપણે મિશ્રિક તીર્થમાં ગયા હતા. જે મિશ્રિક તીર્થ છે એનું વર્ણન આમાં છે કે જે જગ્યાએ દધીજી ઋષિનો એક કુંડ છે અને ત્યાં દધીચેશ્વર મહાદેવજીનું લિંગ છે. એ મિશ્રિક તીર્થનું વર્ણન એ શિવ પુરાણમાં છે. આખા બ્રહ્માંડનું જે માપ છે એનું પરિમાણ એ શિવ પુરાણમાં છે કે આખા બ્રહ્માંડ જે છે એનું માપ કેટલું છે તો શિવ પુરાણ કહે છે કે 50 કરોડ યોજન લાંબુ એ આખું બ્રહ્માંડ રહેલું છે. આપણું બ્રહ્માંડ કેટલું લાંબુ છે? 50 કરોડ યોજન વિસ્તીર્ણ છે. અને છેલ્લે 4 પ્રકારની મુક્તિ, સદ્ય મુક્તિ, ક્રમ મુક્તિ, આ જે બતાવી છે એ 4 મુક્તિનું વર્ણન એમાં આપવામાં આવ્યું છે. 5મી સંહિતા છે ઉમા સંહિતા, જેને કૈલાસ સંહિતા પણ કહેવામાં આવી છે. એમાં ઉમા સંહિતામાં કૈલાસ સંહિતા પણ છે. એમાં સૌથી પહેલા કૃષ્ણ અને ઉપમન્યુનો સંવાદ આપ્યો છે. યમલોકનો જે માર્ગ છે એ યમલોકના માર્ગનું વર્ણન, અને યમના જે દૂતો હોય ને, જે આપણો જીવ લેવા માટે આવે, યમના દૂતો જે અજામિલનો જીવ લેવા આવ્યા તો એ ભયંકર મુખવાળા હતા, એમના હાથમાં પાસ હતો, એ કાળા વર્ણના હતા. તો યમના દૂતોનું સ્વરૂપનું વર્ણન આમ આપ્યું છે. પછી નરકના કેટલા ભેદ એનું વર્ણન છે. વૃક્ષારોપણ કરીએ તો એનાથી આપણને શું લાભ થાય એ વૃક્ષારોપણનું મહત્વ આમાં છે. આપણી દેહની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એનું વર્ણન છે. અને આપણું મૃત્યુ જ્યારે નજીક આવે ત્યારે આપણને કેવી કેવી ઘટનાઓ બને, કેવા કેવા ચિહ્નો દેખાય, એ મૃત્યુના ચિહ્નો વિશેનું વર્ણન એ ઉમા સંહિતામાં આપ્યું છે. ત્યાર પછી 14 પ્રકારના મન્વંતરોનું વર્ણન છે. ભગવાન વેદવ્યાસનો જન્મ એ કઈ રીતે થયો એ વ્યાસજીની ઉત્પત્તિનું વર્ણન આમાં છે. આપણે જે ચંડીપાઠ કરીએ છીએ એ માતાજીનું એ ચંડીપાઠનું વર્ણન પણ આમાં આવે છે. 10 પ્રકારની જે મહાવિદ્યાઓ છે એ 10 મહાવિદ્યાઓનું વર્ણન આમાં છે. પ્રણવ મીમાંસાનું વર્ણન છે. અને સંન્યાસની વિધિ, એ સંન્યાસ ગ્રહણ કરવો હોય તો એની શું વિધિ છે એનું વર્ણન આમાં છે. 6ઠા નંબરની સંહિતા છે વાયવીય સંહિતા, જે વાયુ પુરાણ આપણે કહીએ છીએ, એ શિવ પુરાણ એનો આ એક ભાગ છે. એમાં પૂર્વખંડ અને ઉત્તરખંડ એવા 2 ભાગ આપવામાં આવ્યા છે. એમાં નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર, એટલે આપણે જે જગ્યાએ બેઠા છીએ આ જગ્યાએ વાયુ દેવતાનું અહીંયા આગમન થયું હતું. અને અહીંયા જ્યારે બધા 88,000 ઋષિઓ એ જ્ઞાનનું સત્ર લઈ અને બિરાજ્યા હતા, ત્યાં વાયુદેવ અહીંયા પ્રગટ થયા. અને વાયુદેવને આ બધા ઋષિઓએ પ્રશ્નો કર્યા અને વાયુ ભગવાને જે પણ એના ઉત્તરો આપ્યા એના દ્વારા આખું આ પુરાણની રચના થઈ હતી. એટલે વાયુદેવે ઋષિઓને શું જણાવ્યું હતું તો પશુ, પાસ, પશુપતિ, આનું તત્વ શું એનું વર્ણન. પછી પાશુપત નામનું એક વ્રત આવે છે એનું વર્ણન, અને સતીનું ચરિત્રનું વર્ણન એ વાયુદેવે સંભળાવ્યું. ઉત્તરખંડની અંદર અષ્ટમૂર્તિઓનો પરિચય આપ્યો છે. અને ભગવાન વેદવ્યાસના આગળના જે અવતારો થયા, દરેક દ્વાપરના અંતમાં વેદવ્યાસના અવતારો થતા રહે છે. તો એમાં ભગવાન વ્યાસના જે અવતારો થયા એ 27 અવતારોનું વર્ણન એ આમાં છે. અને વેદવ્યાસે કયા કયા શિષ્યોને આ બધું જ્ઞાન આપ્યું એમના શિષ્યોની નામાવલી પણ અહીંયા છે. પછી ભગવાનનો જે પંચાક્ષર મંત્ર એનું મહાત્મ્ય, 5 પ્રકારના જપ કરવાના 5 પ્રકાર, દીક્ષાના પણ 3 પ્રકાર. એ 3 પ્રકારની દીક્ષા ઘણી વખત આપણા કોઈ ગુરુ હોય, આપણને ખાલી નજરથી આમ જોઈ લે, આપણા ઉપર એમની દ્રષ્ટિ પડી જાય તો એ દ્રષ્ટિ દીક્ષા છે. આપણા ઉપર કોઈ મસ્તક ઉપર આપણા ગુરુ હાથ આ રીતે મૂકે તો કરથી એની શક્તિનો પાત આપણા શરીરમાં થઈ જાય તો હાથથી હસ્ત દીક્ષા છે. ગુરુ આપણને મંત્ર આપે ને એ મંત્ર આપણા કાનમાં સંભળાવે એટલે એમનું જે આખું જ્ઞાન હોય, એમનું જે આખું તેજ હોય એ આપણા કાન દ્વારા આપણા શરીરમાં ઉતરી જાય, એ કર્ણ દીક્ષા છે. તો આવા દીક્ષાના 3 પ્રકારો એ શિવ પુરાણમાં બતાવ્યા છે. કારણ કે શિવ એ આપણા બધાના આદ્ય ગુરુ છે. તો એ દીક્ષાના 3 પ્રકાર આમાં વર્ણવ્યા છે. ત્યાર પછી આવરણ પૂજાનું વર્ણન છે. 8 પ્રકારના જે અલગ અલગ પ્રકારના યોગ છે એના ભેદનું વર્ણન, 10 પ્રકારના પ્રાણનું વર્ણન. આપણા શરીરની અંદર 5 પ્રાણ અને બીજા પણ 5 પ્રાણ રહેલા છે, જેમ કે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. આ 5 પ્રાણ, એની સાથે બીજા 5 પ્રાણ, એવા 10 પ્રકારના પ્રાણનું વર્ણન આમાં છે.
ધ્યાન આપણે કરીએ એના મહિમાનું વર્ણન. ભગવાન શિવના ક્ષેત્રમાં કદાચ કોઈ મનુષ્યનું પ્રાણીનું મૃત્યુ થાય તો એને મુક્તિ પ્રાપ્ત થાય. એટલા માટે કહે છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. બરાબર, કાશીમાં જેનું મરણ થાય તો એ શિવલોકમાં જતો રહે. તો એ શિવ ક્ષેત્ર જે હોય, જે શિવાલયની આજુબાજુનું જે ક્ષેત્ર હોય અથવા જે જગ્યાએ જ્યોતિર્લિંગો હોય એ શિવની ભૂમિ હોય અને એમાં કદાચ કોઈનું મૃત્યુ થાય તો એ ક્યાં જાય? શિવલોકમાં જાય છે, એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી આ બધું વર્ણન કરી અને વાયુદેવ એ અંતર ધ્યાન થઈ ગયા હતા. સદાશિવના વિભિન્ન સ્વરૂપોનું વર્ણન છે અને સૌથી છેલ્લે દારિદ્ર્ય દહન નામનું એક સ્તોત્ર છે જેનો પાઠ કરવાથી દરિદ્રતાનું દહન થઈ જાય. એ દારિદ્ર્ય દહન સ્તોત્રના વર્ણન સાથે આ શિવ પુરાણનો વિરામ થાય છે.